1.81 લાખ કરોડનું રોકાણ, ગિફ્ટ સિટીનો ધમાકો, ભારતનું નવું ગેટવે, સિંગાપોરને ટક્કર આપવા તૈયાર 70થી વધુ દેશોના રોકાણકારોનું 3.17 લાખ કરોડનું કમિટમેન્ટ. આરએસએસની અખિલ ભારતીય સમન્વય બેઠક વિશાખાપટ્ટનમમાં થશે. સંઘ પ્રમુખ ડોક્ટર મોહન ભાગવત સહિત અન્ય શીર્ષ હોદ્દેદાર સામેલ થશે. ખાવા પીવાની ચીજવસ્તુઓ મોંઘી થશે, સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર, સરકારને ₹3 લાખ કરોડનો બોજ વધશે, જેપી મોર્ગનનું એલર્ટ. 7 મહિનામાં કંપનીઓનો એઆઈ ખર્ચ 3 ગણો વધ્યો. રેમ્પના એઆઈ ઇન્ડેક્સ મુજબ ટોપ કંપનીઓ પ્રતિ કર્મચારી 7 લાખ ખર્ચ કરી રહી છે. પહેલી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા જીતીને 6 વિકેટ દૂર, શ્રીલંકાને 288 રન જોઈએ. 5મા દિવસે કોણ મારશે બાજી? 12 વર્ષમાં પહેલીવાર કોઈ ખેલાડીને ખેલ રત્ન નહીં, 17 ખેલાડીઓને અર્જુન એવોર્ડ. ફૂટબોલર અરુમાય નાયગમને લાઇફટાઇમ અચીવમેન્ટ પુરસ્કાર. પ્રયાગરાજમાં સતત 3જા દિવસે વરસાદ, ઘરનો સામાન ડૂબી ગયો. બિહારમાં શાળા ગડંગમાં તણાઈ, હિમાચલ ઉત્તરાખંડમાં 6ના મોત, બ્રિજ નદીમાં સમાઈ ગયો. ઊંઘમાં જ બાળક સહિત 9 જીવતા ભૂંજાયા, 6 ઘાયલ. કોલકાતાની હોટલમાં અડધી રાત્રે આગની ઘટના બની, સારવાર માટે આવેલા બાંગ્લાદેશીઓ પણ મોતને ભેટ્યા. દેશમાં બનશે ફાઇટર જેટ, ટેન્ક અને મિસાઇલ સિસ્ટમના ઉપકરણો. સરકારે 405 પ્રોડક્ટની યાદી બહાર પાડી, 3000 કરોડના કારોબારની અપેક્ષા. આણંદ ખંભાત તાલુકો બન્યો ઘાતક, હવે 7 પશુઓના મોત, 15 ગંભીર. વેણેજબાધા વિસ્તારમાં ચરતા પશુઓના ટપોટપ મોત. 2 દિવસ પહેલા 200 પક્ષીઓના મોત થયા હતા.